આપણે ક્યારેય વિચાર્યું છે કે આસપાસની દુનિયા, જેમ કે સંગીતનો મધુર અવાજ હોય, ફૂલોની સરસ સુગંધ હોય કે પછી સૂરજનો તડકો, આ બધું આપણા મગજ સુધી પહોંચે છે કેવી રીતે? આજે આપણે એ જ અદ્ભુત પ્રક્રિયાને સમજવાના છીએ. એ પ્રક્રિયા એટલે સંવેદન, જે ખરેખર તો આપણા મગજ માટે દુનિયા તરફની એક બારી જેવું કામ કરે છે. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ. સૌથી પહેલાં તો આપણે સમજીશું કે આ સંવેદન છે શું અને એની માહિતી આપણને મળે છે ક્યાંથી. પછી આપણે આપણી બે સૌથી મુખ્ય ઇન્દ્રિયો, દૃષ્ટિ અને શ્રવણ, એ કેવી રીતે કામ કરે છે એની અંદર ઊંડા ઉતરીશું. અને છેલ્લે આ બધી ઇન્દ્રિયો ભેગી મળીને આપણા માટે વાસ્તવિકતાનો અનુભવ કેવી રીતે બનાવે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, આપણી દુનિયા તરફની બારી. કોઈ પણ માહિતી, કોઈ પણ અનુભવ આપણા મગજ સુધી પહોંચે ને એ પહેલાં એને 3 મુખ્ય તબક્કામાંથી પસાર થવું પડે છે. ચાલો આપણે ક્રમને બરાબર સમજીએ. તો સવાલ એ છે કે આ બહારની દુનિયા આપણા મનની અંદર આવે છે કેવી રીતે? આ કોઈ જાદુ નથી હો. આની પાછળ એકદમ વ્યવસ્થિત 3 સ્ટેપની એક સાયકોલોજીકલ પ્રોસેસ કામ કરે છે. ચાલો જોઈએ કે એ 3 સ્ટેપ કયા કયા છે. તો આ રહ્યા એ 3 સ્ટેપ્સ. પહેલું છે સંવેદન, એટલે કે સેન્સેશન. બીજું છે ધ્યાન, એટલે કે અટેન્શન. અને ત્રીજું છે પ્રત્યક્ષીકરણ, એટલે કે પરસેપ્શન. હવે જુઓ, આમાં સંવેદન એ સૌથી પહેલું અને સૌથી પાયાનું સ્ટેપ છે. વિચારો, જો આપણી ઇન્દ્રિયો બહારથી કોઈ માહિતી મેળવે જ નહીં, તો પછી આપણે ધ્યાન શેના પર આપીશું અને એનું અર્થઘટન કેવી રીતે કરીશું? એટલે જ આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આ સૌથી પહેલા અને મહત્વના પગલાં પર, એટલે કે સંવેદન પર ફોકસ કરવાના છીએ. ઓકે, તો હવે આવીએ આપણા બીજા વિભાગ પર. સંવેદન એટલે શું? ચાલો આ શબ્દને બરાબર સમજીએ. જ્યારે સાયકોલોજીમાં આપણે સંવેદન કે સેન્સેશન શબ્દ વાપરીએ ત્યારે એનો ચોક્કસ અર્થ શું થાય છે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો સંવેદન એટલે આપણી જ્ઞાનેન્દ્રિયો, એટલે કે આંખ, કાન, નાક વગેરે, એના દ્વારા કોઈપણ ઉત્તેજકનો અનુભવ થવો. આ એક એવી જાદુઈ ક્ષણ છે જ્યાં બહારની દુનિયાનો કોઈપણ સિગ્નલ, માની લો કે પ્રકાશનું એક કિરણ કે પછી અવાજનું મોજું, એ એક એવા ન્યુરલ મેસેજમાં કન્વર્ટ થઈ જાય છે જેને આપણું મગજ સમજી શકે. સાચું કહું તો આ જ્ઞાન મેળવવા માટેનો પહેલો ગેટવે છે, પહેલો દરવાજો. ઠીક છે, તો હવે આપણે એ તો સમજી ગયા કે સંવેદન શું છે. પણ હવે સવાલ એ થાય કે આ બધી સંવેદનાત્મક માહિતી, આ બધો ડેટા આવે છે ક્યાંથી? તો ચાલો આપણા ત્રીજા વિભાગમાં એના સોર્સ એટલે કે સ્ત્રોતો વિશે જાણીએ. આપણી જે સેન્સરી સિસ્ટમ છે ને, એ મુખ્યત્વે 3 અલગ-અલગ જગ્યાએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.